જો જે બજારની અંદર ના મળે બધી આઈટમ આપણે ત્યાં બધી એ ટુ ઝેડ વસ્તુ લાવી દીધી છે। ઢગલા જુઓ તમે, ખાલી ઉપરથી મિત્ર દેખાડો તમે ઢગલા જુઓ શાકભાજીના। અત્યારે સાંજ સુધી એક કટકો નથી વધવા દેવાનો, એક ગવાર ફળીનો કટકો નહીં વધવા દેવાનો આપણી પાસે। અને બધું શાકભાજી વેચી મારવાનો છે। એકદમ મિની મોલ બનાવી મિની મોલ ટાઈપ શાકભાજી બનાવી નાખી છે આપણે। ચીકુ, દ્રાક્ષ એ ટુ ઝેડ આપણી વસ્તુ બધી જોવા મળી જશે। જો ભીંડાનો ઢગલો બનાવી નાખ્યો, જો કલી એકદમ ગાંધીનગરનો સ્પેશિયલ ભીંડો મંગાવવાનો। અને તમે જોઈ શકો છો એક એ ટુ ઝેડ જો કુબીના ઢગલા છે। ગવારફળી મંગાવી દીધી 60 થી 70% ગવાર આપણે છે ને બધી ઇન્દરવાની ગવાર એ ટુ ઝેડ ઇન્દરવાની ગવાર આવે છે। ભીંડા પણ દેશી ખેડૂત નામે લઈએ છીએ અને આધા ગાંધીનગરના મિક્સ કરીને ભેળા વેચીએ છીએ, નાના અને મોટા। અને બીજું એમ કે જો આદુ, આપણે આદુ સ્પેશિયલ આદુ જલંધર જો સ્પેશિયલ આદુ મંગાવી દીધું। ફુલાવર પણ સારી લાવી ગેલોડી અને બધી વસ્તુ હોલસેલ ભાવે આપણે વેચીએ છીએ। એવું નથી, જે પ્રમાણે ગ્રાહક આવે એ પ્રમાણે આપણે એનો વેપાર કરીએ છીએ। અને લગ્ન પ્રસંગમાં પણ નાના મોટા ઓર્ડર પણ કરીએ છીએ, રમેલના ઓર્ડર કરીએ છીએ। જેમ કે જેવું શાકભાજી માણસ લઈ જાય એ પ્રમાણે ભાવમાં આપણે વેપાર કરીએ છીએ। ને શાકભાજી એકદમ વ્યાજબી ભાવે। આ વ્લોગ માટેની વાત નહીં, પણ મિત્રો બધા શાકભાજી લેવા આવજો। વ્લોગ માટેની વાત નથી કે વ્લોગ બનાવીને આપણે તમારા માટે એકદમ સસ્તું શાકભાજી આપણી લારીએ મળી જશે। અને ઘણા મિત્રો આપણે શાકભાજી લેવા આવે પણ છે અને આવતા પણ રહેજો। કેમ કે બજારની અંદર જે નાની મોટી નોકરી કરતા નાની મોટી દુકાનવાળા બધા શાકભાજી આપણે અહીંથી લઈ જાય છે, એમના સુધી પહોંચાડવામાં આવે છે। અને બીજી એક ખાસ વાત કહેવાની કે આપણી ચેનલ જે આ છે, જો મિત્રોને યુટ્યુબની અંદર છે અને જે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં પણ છે, અને એમાં બધા મિત્રો લિંક આપેલી છે। એમાં પણ ખાસ કરીને અમારા વિડીયા બધી જગ્યાએ જોવા મળશે તમને। દેવળજીના અને મફાબાના કાકાના કાકો આપણે અહીંયા રહે છે અને બહુ સારું શાકભાજી પણ વેચે છે। જેમ કે જો કોણી મખણ જેવી ગ્રાહક લાવી દીધી છે જો। અને આપણે અહીંયા કોઈ એવું નાનું મોટું માણસ આવે એવું થોડું જાતું પણ કરી નાખે। એવું નથી કે આપણે પૈસાના ગલ્લા પર ગલ્લા નહીં ભરતા, માણસના દિલ હૃદય ભરે છો। એટલે ખાસ જો બધા ઢગલા જોઈ લો તમે। હમણાં સાંજે વિડીયો આપણે જોજો, તમે અત્યારે બનાવ્યો છે, એટલે સાંજે તમે આ વિડીયો જોજો એટલે તમારે બધું એકદમ ખાલી પડ્યું છે। કારણ કે ઘણી આપણે ગ્રાહકી રહે છે અને ઘણા મિત્રો સપોર્ટ કરે છે, ઘણા ગ્રાહકો પણ સપોર્ટ કરે છે। અને ઘણા નાની મોટી વસ્તી આપણે ત્યાંથી લઈ જાય છે। એવું નથી, પૈસા વાળા પણ આવે છે, દુકાન વાળા પણ આવે છે। જેમ કે આ ભણોબા માળે આપણે અહીંથી શાકભાજી લઈ જાય છે, હમણાં કોઈ પણ લઈ જાય છે। બહુ પીરોબા આપણે વાવડી વાળા પણ આપણે અહીંથી લઈ જાય છે। નાગદીબા ચૌધરી સાહેબ છે, જે ભેમાભાઈ ધારાસભ્યના સુપુત્ર છે, એ પણ આપણે અહીંથી સબ્જી લઈ જાય છે। એવા ઘણા મિત્રો આપણે એ શાકભાજી લેવા આવે ને એમના આ સપોર્ટ છે આપણે ધંધો અત્યારે બહુ સારી રીતે પ્રગતિ કરી રહ્યા છીએ આપણે, અને ચાલે પણ છે। અને બધા મિત્રોના સપોર્ટ આવો સપોર્ટ કરતા રહેજો અને શાકભાજી લેવા આવતા રહેજો।